તો હેલો જય માતાજી બધાને ફરી એક અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને તમને બધાને ખબર ન હોય આજનો વ્લોગ જ અમારો રેલવે સ્ટેશનથી ચાલુ થયો છે. તો અમે બધા જઈ દ્વારકા અને આજે અમે બધા હવે ગાડીમાં બેસી ગયા છીએ અને હા જગ્યા જેડી પ્રમાણે બેઠા અને મારો વ્રજને નીંદર નથી તો મારો વ્રજ ફરતે ફરતે રમતો હતો. કિસ્સો અમારો ભેગો હતો. મારા હાહુ મારા હાહરા હું વંશુન પપ્પા ને વ્રજ અમે બધા ભેગા ગયા હતા. જો તો અને મારા અચુ અને ઓલી જુલી ને અમારે શૈલેષ એમાં જમાય છે અમારે. તો મારા વ્રજને તો કેટલો હુવડાવતી હતી, નીંદર જ નથી આવતી. પછી તેને પપ્પાએ થાકી રહ્યા તે પછી ઘરેથી કાંઈ જમીન નીકળ્યા નહોતા, તમે થઈ ગયા હતા બધા ભૂખ્યા. તો પછી નાસ્તો લઈ લીધો તો હારે અને પપ્પાને કીધું હાલો હવે આપણે નાસ્તો કરી લઈ. કીધું મને તો બહુ જ ભૂખ લાગી કેમ કે મારે હતી હાતમ. તો હાતમ નથી મારે કંઈ ગરમ વસ્તુ તો ખવાય નહીં, ન કરતે રાજકોટથી કંઈક સારું સારું લઈ લેવી. આ કિસ્સો હતો, કિસ્સોએ નાસ્તો કરે છે. પછી જો હવે એને કીધું મને તો દો ના કર, હું તો એમને જોતી રહીશ ને તમને બધાને ખબર જ છે હું તમારી યાર વાત કરવા રહ્યો તો એમને ચાલુ થઈ જાય. એ ખાય છે સોયા કટોરી અને હું ખાઉં છું ખીચડી. તો હા મેં એક બાપા હુતા હે, આમને કહું મેં બહુ દેકારો ન કરતા નકર બાપા ગાડીએથી હેઠા ઉતાર દે હે. એ વાત કરતાં કરતાં આરામ કરતાં કરતાં આપણે પહોંચી ગયા જામનગર. જો અમારે તો બધાને ઘરે જવાની ઉતાવળ હતી કેમ કે ઘરેથી પછી અમારે જવાનું હતું દ્વારકા. તો આગળના બ્લોગમાં તમને બધાને ખબર પડશે અમે કેવી કેવી મજા કરી. પહોંચી ગયા મેં દ્વારકાના ગેટે. તમને બધાને એમ થતું હશે કે આ તો વિડીયોમાં શું બતાવે છે ને ક્યાંથી ક્યાં પહોંચાડી દે, પણ એમાં એવું કે ઘરે જઈ પછી બધા આગળ બેહવાનો એટલો ટાઈમે નહોતો કે નહોતો કંઈ બ્લોગ લેવાનો, એટલે સીધા અમે પછી ઘાય ઇકો ગાડીમાં બેસી ગયા અને આ બધા બેઠા ને એમ બધા ઇકો ગાડીમાં બેઠા હતા. અને હજી એક રિક્ષા હે, 2 વાહન બાંધી છે અને અમારા ડ્રાઈવર જો આ બેઠા એ પોતે જ હતા. આ મારી ધુબી, મારું ડુગલું તો હુતું જ નહોતું, નખરું રોજ કર્યું ઇકો ગાડીમાં. મમ્મી એમ કીધું કે એને ગાડીમાં બેહાડો ને તો પવન ન લાગે, પણ એ રોવે જ છે નકરી. અને જો ઇકોમાં મારા બા હુતા હે, મારા હાહુની હજી બધા હુતા હે એટલે કોઈને ઉઠાડ્યા નહીં. અમે જેટલા જાગતા હતા ને એટલા બહાર બેસી ગયા હે ને. જો મારા ડ્રાઈવર ચાવી બતાવે આ લઈને બલૂન ઘોડે હાંકી જ ગાડી. રાત હજી તો એક નીંદર કરી ને અમે ઉઠ્યા તા તો દ્વારકા પહોંચાડી દીધા જામનગરથી. અને અમારો વ્રજ, જો મારા વ્રજને એવું જ છે નીંદર જ નથી જરાય. એને ખબર પડી કે કાના પાસે આવ્યા હવે હુવાય નહીં. તો હવે આ અંજવાળું થઈ ગયું ને અમે પહોંચી ગયા અમારા કાનાના મંદિરે. તો જો અમે તો બધા જ્યાં જગ્યા છે અહીંયા અમે તો બધા પહોંચી ગયા હતા, પણ એને પપ્પાની ગયા હતા ગાડી પાર્કિંગમાં મૂકવા. તો એ બધા ગાડી પાર્કિંગમાં મૂકીને હાલ્યા આવે છે. અને જો તમને બધાને નજારો બતાવે છે ને, આ છે દ્વારકા. એક રીતે સ્વર્ગ છે, સ્વર્ગ આ. અને અમે બધા અહીંયા બેસી ગયા હી કેમ કે મારા મમ્મીની બધા વારા ફરતી ગયા હે દર્શન કરવા. એ કે ફોન અમથા ઓલામાં મૂકીને શું લેવાય અહીંયા 5 પૈસા દેવા, તો કે એના કરતાં તમે બધા બેહો વારા ફરતી જઈએ આપણે દર્શન કરવા. તો મેં સારું એમ કરી. તો જો અમે બધાએ હવે ફ્રેશ થઈ ગયા છીએ ને હવે અમે બધા પગે લાગીને આવે ને પછી અમારો વારો. તો અમે બધા બેઠા બેઠા તૈયાર થઈ. હું થોડીક લિપસ્ટિક ને થોડુંક કરવું તો પડે ને, કાના પાસે જઈ ભલે મંદિરે નહીં પણ બહાર ફોટા તો પાડશું ને આપણે. તો આ છે દ્વારકાની બજાર. તો જો બજારમાં બધી ગળદી તોય ઓછી હતી, નકર દ્વારકામાં તો તમને ખબર જ છે કે કેવી ગળદી હોય છે. તો મેં કીધું આ બધા કેવું મસ્ત મસ્ત લખાવે, કીધું મારે એવું કપાળે લખાવું છે. તો આ મને કહે તું નનકડી થોડી હો, મેં તોય ભલે ને લખાવું છે, શોખ તો હોય ને દ્વારકા આવ્યા જાજા દીએ. તો પછી મેં લખાવ્યું. જો કેવું લાગે છે બધા કહેજો કોમેન્ટ કરીને. છે ને રાધે કૃષ્ણ લખાવ્યું મેં બધાને કીધું મેં થોડું થોડું લખાવી લ્યો. ભાભીને બે કીધું મેં તમે લખાવી લ્યો, તો કે ના એ કંઈ કે મારે નથી લખાવવું કે. તો અમારું તો જો દ્વારકા જવું સફળ થઈ ગયું કેમ કે એમ કહે છે કે તમે જાઓ દ્વારકા અને ધજાના દર્શન થઈ જાય એટલે સમજી લો તમને દ્વારકાધીશના દર્શન થઈ ગયા. અને અમને તો થઈ ગયા દ્વારકાધીશના દર્શનો. છે ને આમ બધાએ જોવા ઊભા છીએ કે હો ધજા ચડે છે. અને અમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ ચડાવ્યો હે ને, લાઈવ અમારો જ વિડીયો હે, એવું ન કરતા કે ક્યાંક લીધેલો વિડીયો છે. અને જો હવે એમ બધા હાઈલ જ જઈશી આગળ કેમ કે બધાએ હવે દર્શન કરી લીધા હે. હવે આગળ કંઈક તો હવે જગ્યા વિચારે અહીંયા આપણે જશું કંઈક ફરવા. તો જો હવે બધા હાલતા થઈ ગયા હી. વ્રજને પપ્પા કે લાવ હું ઘડીક તેડ લઉં ને આ ભાભીએ હાથમાં લીધી છે જમવાની ઠેલી કેમ કે અમે રાતે નીકળ્યા હતા 2 વાગે. તો મમ્મીએ રાતે 2 વાગે ભાતજી વઘાર્યા હતા એ અમે ઠેલીમાં ભરી લીધા છે. અને હવે સારી જગ્યા ગોતીને અમે બધા બેસી ગયા જમવા. તો જમવામાં તો જો મારી મમ્મી પૂરી ઘરેથી લઈને આવ્યા. મસાલો લીધો તો પણ બગડી ગયો એટલે મસાલો જવા દીધો. પૂરી લીધી છે. જો અહીંયા હું ઊભી હું કેમ કે સસરા ભેગા છે તો આપણે લાજ કાઢવાની તો હોય જ તે એટલે. અને નકર તો કંઈક ડ્રેસ ને એવું કંઈક પહેરવાનું વિચારત, પણ હવે સાડીમાં જ મજા છે સાચી. અમે તો હવે જમવા બેસી ગયા. હાલો તમે બધા પણ જમવા. અને જમીન પછી અમે આવતા રહ્યા રૂકમણીમાના દર્શન કરવા. તો હવે એ બધા જતા હતા દર્શન કરવા. મારા હાહુ પૂછે કે હાલો તમારે ન થવું? તો મેં કીધું ના મારે ન થવું, વ્રજ હૂતો હે એટલે મેં કીધું તમે બધા જી આવો. અમારો વ્રજ હોઈ ગયો હે. ક્યાં આવ્યા આપણે આજે? આપણે આવ્યા છીએ રૂક્ષ્મણી મંદિરે. કૃષ્ણ ભગવાન લઈને આયા આવતા રહ્યા તો એમ કહેવાય બધે. કૃષ્ણ ભગવાન કે રૂકમણી? કૃષ્ણ ભગવાન રેસાઈને આયા હતા કે રૂક્ષ્મણી રેસાઈને આવ્યા હતી નથી ખબર. એ તો જઈ તે ઇતિહાસ ખબર પડે ને. પગે લાગો જાવી.
પેલા એ બે જાહે પગે લાગવા ને મારો વ્રજ હુઈ ગયો હે એટલે એ બે જઈને આવે ને પછી મારો વારો આવશે કા હા જાતા હો બીજા બધા કેટલાક પહોંચ્યા જો બીજા બધા આમ વયા ગયા હે મંદિરે અમે બે રહ્યા હી જાતા હાલો પછડીને રસ પીવો હે એ બે જાય હે હવે એ બે જઈને આવે ને પછી મારો વાર તો મારો ઢગો હૂતો હે અહીંથી મસ્તીનો પવન આવે હા દરિયો હે દરિયામાં નાવાનું મારે બધાને બાકી હે એક જો અમારી રિક્ષા ઊભી હે ને એક રિક્ષા ને કીકો બે લઈને આવ્યા હી તો બધા ગયા દર્શન કરવા હું ને વ્રજ બે એકલા રહ્યા હી તમે બધા દર્શન કરી આવો પછી અમારા બેનો વારો આવે અમારા બેનો એટલે હું એક જ જઈશ એને નહીં લઈ જાઉં કેમ કે એક તો માન હૂતો હે હું તડકો અને ગરમીને થોડુંક ભેગું હોય ને એટલે રહેતો નથી તો પછી અમે બતાવશું દરિયાને આવા જવાનું છે અમારે બધાને હજી તો કેમ બધા અલગ અલગ નક્કી કરે એમ ખબર પડે પણ કેમ ગોઠવે અમે તમને દેખાડશું અને હા અમારા બ્લોગ તો કેટલા ટાઈમ પછી આવ્યા છે કેમ કે હમણાં થોડુંક એવું હતું કામ ને થોડુંક ટેન્શન હતું બીજું એટલે બધું થોડુંક ભેગું થઈ ગયું હતું પણ હવે થઈ ગયા છીએ ફ્રી આપણે એકદમ ફ્રી અને ટેન્શન થોડુંક હરવું પડી ગયું છે ટેન્શન આપણે શું હોય બીજું હપ્તા ભરવાનું જોઈએ પણ હવે બધું થોડુંક હરવું પડી ગયું છે તો હવે 2 દી આપણે નીકળ્યા દ્વારકાધીશના ધામ કે 2 દી અહીંયા ફરીને તો આપણું મન કેટલું ફ્રેશ થઈ જાય તો હાલો હવે આપણે મળી હવે કદાચ દરિયા નાવા જઈએ તો તમને અહીંયા બતાવીશ કે અને ક્યાં ક્યાં જઈ એ બતાવીશ અહીંયા જો વળી પડખે દરિયો હોય તો પવન તો મસ્ત ઠંડો પવન આવે જો મારો વ્રજ કેવો મસ્તીનો હું તો હે જો એને અહીંયા રાધે લખાવ્યું રાધે તો માન લખવા દીધું રાધે કૃષ્ણ બેયમાં લખાવું હતું પણ રાધે એક તો માન લખવા દીધું તાર રોવા માંડ્યો કેવો ગંધારો ભર્યો હાલતા શીખી ગયો હે ને તો હવે જો પગ વારીને બેહતો જ નથી જો પગને બધું કેવું ભર્યું છે ને હવે એને મસ્તીનો દરિયા નવડાવીને પછી પાછા મસ્તીના તૈયાર થાવું ને પછી નવા ફોટા પાડશો તો હજી તો કોઈ આવ્યું જ નથી કોઈને મારી યાદ નહીં આવતી હોય કે હું હજી અહીં બેઠી હું એકલી ગાડીમાં આવે તો ખબર પડે એને પપ્પા ગયા છે કઈ મને કે હમણાં આવું હું પણ એ હજી ન આવ્યા તો મંદિરે બધા દર્શન તો કરે છે ને બધા મંદિરે હે ને આટા ફરીને દર્શન કરે અમારા તો કોઈ દેખાતા નથી કે હું તમને દેખાડું હાલો તે આવે તે આપણે પૂછીએ આટલી બધી વાર લાગે દર્શન કરતા પછી હું એકલી રહી જઈશ બધા રિક્ષામાં આવતા રહે ગાડીમાં અને હું એકલી રહી જઈશ પછી મારે એકલીને કેમ જાઉં વળી મારે ભેગું એકાદાને આવવું જોઈએ પાછું અને હું ગરમીને તડકો થોડુંક ભેગું હે તો અત્યારે એમ થાય છે કે શેરડીનો રસ પીવો હે પણ એમને કહીશ એટલે એમ કે હા તારું મોઢું તો બહુ ભડાકા નાખે પણ ક્યાંક બહાર આવ્યા હોય તમને જ ખબર છે કે અમારે ખાધા પીધા વગર ન હાલે કંઈક ગાડીના બ્લોગ જોયા હતા ને ગાડીનું તમે જોયું હશે કે એમાં એમ બધા ખા કરતા જો અહીંયા દેખાણા ખરી હો અમારા દેખાણા અમારા સસુરજી ઊભા હે મારા પપ્પા ઊભા હે જો આ ખંભે લુંગી નાખી ને આ રહ્યા ને એ દેખા હે નહીં તમને જો ખંભે લુંગી નાખી ને એ મારા હાહરા હે અને આ બાજુના વ્હાઈટ શર્ટવાળા રહ્યા ને એ મારા પપ્પા હે મને અહીંથી દેખાય તમને ન દેખાય બધા હજી તો દર્શન જ કરે છે અહીંથી એવું દેખાય છે હાલો દર્શન કરીને આવે ને પછી શેરડીનો રસ પીવો હે ઠંડો મજા આવે શેરડીનો રસ પીવાની હા હાલો એ આવે એટલે એમને કહું મને શેરડીનો રસ પાવ એમ આપણા પાસે જાઓ લેતા આવો શેરડીનો રસ મંદિર રૂક્ષ્મણીમાનું બંધ થઈ ગયું છે કે ખીચુડાને થોડો આરામ દેવાનો છે જો મને ખબર જ હતી હું કહું જ છું બધાને મેં તું હમણાં શેરડીનો રસ પીવાનું કહે છે ને મને આવું જ કંઈક કહે જો બધી બધા જાય છે તો ભોગ દેવા ભોજન દેવા ભોગ દેવા ક્યાં છે જાઓ ને લઈ આવી દો ને જો લે પણ મશીન ને બંધ કરી દો હા તો એને ઓલામાં મૂકી દીધું હોય જો એ બરફ નાખે ને એમાં મૂકે હે જાઓ જોતા હો પૂછ્યો હમણાં ખબર પોતે ન માને પોતાને લાવી નથી દેવું એટલે જો એ ગ્લાસ ભરીને દે છો તો બીજાને આપણે લાવવાનું થાય તો મજા કે નથી હું શેરડીનો રસ લઈ આવ્યો મારા હાથમાં ન આવ્યો તમારે પીવું હે હવે શું છે એકલી એટલો તો પી ગયો હું પી જાય એટલો શું છે ચાલો હવે અમારે ગાડી ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમારે જવાનું છે શિવરાજપુર બ્રિજે તો હાલો તમને અમે શું કે દરિયા નાવા જવાનું હોય ને નાવાનું જોઈએ ને ચાલો તમને શિવરાજપુર કે શિવરાજપુર શું કે સી ખબર આપણે પહેલી વાર જઈએ આપણે દ્વારકા સિવાય ક્યાંય નથી નાયા આ વળી બધા 2-3 દિનનો ટાઈમ લઈને નીકળ્યા છે કે 2 દી તો બહુ ફરવું જ છે એટલે બધે નાના મોટા ધામ બધે દેખાડશે શિવરાજપુરના દરિયા નાવા જઈશું તમને દેખાડશું હાલો
હાલો હવે અમે જઈ શિવરાજપુર કહેવાય ને, શિવરાજપુરના મેળામાં રિહાઈ ગયા એ મને પેલા લેવાનું કીધું ને તો મેં ન લીધું એટલે જ. આમાં સામું જોવો મને જોવે તો કાંઈ નહીં. હાલો તો જો બધા આવવા માંડ્યા. હાલો હવે અમે બધા બેસી જઈએ ગાડીમાં. ચાલુ તો કરો, આવડે છે ને? તો હવે અમે પાછા ગાડી લઈને નીકળી ગયા છીએ. શિવરાજપુર બ્રિજ એવું કંઈક નામ છે, મને નથી આવડતું. જો મારા બા અને જુલીને આમ બધા બેસી ગયા છે. હવે અમે બધા જઈશું દરિયે નાવા, કેમ કે બધાની ઈચ્છા છે કે પહેલી વાર જઈ. આમ તો ઘણી વાર જઈ આવ્યા હી, પણ આ શિવરાજપુર બ્રિજે પહેલી વાર જઈ. તો બધા જઈ તો મોજ તો કરવાની હોય, એટલે ઘા દર્શન કરી લીધા ને હવે અમે બધા નીકળી ગયા બીજે જવા. તો હવે એને પપ્પા કહે લાવો ગાડી હાંકું ને હમણાં ફૂલ સ્પીડે અહીંયા પહોંચાડી દઉં. મેં સારું તો તમે ગાડી હાંકો, હું પાછળથી જરા કેટલો વિડીયો લઈ લઉં કીધું. તો હવે અમે બીજે કેમ જાય છીએ, કેમ ડિસ્કો કરી અને કેમ નાહી તમને બધું બતાવશું હવે બીજા વિડીયોમાં. તો હવે આપણે આ વ્લોગ આજનો અહીંયા જ એન્ડ કરી, કેમ કે હજી ઘણો લાંબો વ્લોગ છે એટલે. તો હવે બીજા ભાગમાં તમને બતાવતા રહેશું કે અમે ક્યાં ફર્યા, ક્યાં ક્યાં ગયા હતા. અને હા, બીજે જઈએ તો આપણે મજા આવવાની છે એટલે આપણે મળી આવે બીજ ઉપર. તો બધાને બાય બાય, ટાટા, સી યુ.